એક ચેમ્પિયન બને છે કેવી રીતે? એવું તો શું હોય છે એમનામાં જેમને બીજાઓથી અલગ પાડે છે? ચાલો, આજે આપણે અત્યાર સુધીના સૌથી મહાન ઓલિમ્પિયન્સમાંના એક માઇકલ ફિલ્પ્સની માનસિકતાને સમજીએ અને જોઈએ કે સફળતા માટેની આ બ્લૂપ્રિન્ટ આખરે બને છે કેવી રીતે. જુઓ, આ આંકડો 28 આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ માઇકલ ફેલ્પ્સે પોતાની કારકિર્દીમાં જીતેલા ઓલિમ્પિક મેડલ્સની કુલ સંખ્યા છે. આટલી મોટી સંખ્યા છે કે જો ફેલ્પ્સ પોતે એક દેશ હોત ને તો ઓલિમ્પિક સ્વિમિંગના ઇતિહાસમાં એ ત્રીજો સૌથી સફળ દેશ ગણાત. ખરેખર અકલ્પનીય વાત છે. પણ અહીંયા જ કહાનીમાં ટ્વિસ્ટ છે. જ્યારે એક ઇન્ટરવ્યૂમાં એને આ 28 મેડલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે તરત જ સામેવાળાને સુધાર્યો. એણે કહ્યું, ના, માત્ર 23 જ છે જે ગણાય છે. આ એક જ વાક્ય આપણને એની જીત પ્રત્યેની જે અનોખી અને કદાચ સૌથી તીવ્ર દ્રષ્ટિ છે એ બતાવી દે છે. એટલે એના મગજમાં તો ગણિત એકદમ સીધું હતું. ગોલ્ડ મેડલ મતલબ જીત. સિલ્વર મેડલનો મતલબ શું કે કોઈક તમારાથી ફાસ્ટ હતું અને એનો મતલબ તમે હારી ગયા. બ્રોન્ઝનો મતલબ કે બે લોકો તમારાથી ફાસ્ટ હતા. એના માટે પહેલી પોઝિશન સિવાય બીજું બધું જ નિષ્ફળતા હતી. વાત પૂરી. તો સવાલ એ જ ઊભો થાય છે કે ભાઈ, આટલી બધી તીવ્ર માનસિકતા આવે છે ક્યાંથી? એવી કઈ વસ્તુ છે જે કોઈપણ વ્યક્તિને એવું વિચારવા મજબૂર કરી દે કે ગોલ્ડ મેડલ સિવાય બીજું કંઈ પણ જીતો તો એ હાર બરાબર છે? ચાલો, આ ચેમ્પિયનની આખી બ્લૂપ્રિન્ટને ખોલીને જોઈએ. તો આ ચેમ્પિયનનું ઈંધણ, એનું ફ્યુલ શું હતું? મોટાભાગના લોકોને શું લાગે કે જીતવાની ઈચ્છા હશે, બરાબર ને? પણ ફેલ્પ્સની બાબતમાં એવું નહોતું. એના માટે એ જીતવાની ખુશી નહોતી, પણ હારવાની એકદમ તીવ્ર નફરત હતી. ફેલ્પ્સના પોતાના શબ્દોમાં કહીએ તો એની મુખ્ય પ્રેરણા જીતનો આનંદ નહોતો, પણ હારની જે અસહ્ય પીડા હતી એ હતી. એ કહે છે કે એને એની જીત કરતાં પણ એની હાર વધુ ચોખ્ખી યાદ છે. કેમ? કારણ કે હારનો જે અહેસાસ હતો, એ જે પીડા હતી, એ એને ફરીથી અનુભવવી જ નહોતી. બસ આ જ નફરત એની અંદરની આગને હંમેશા સળગતી રાખતી હતી. પણ આનાથી પણ વધારે રસપ્રદ વાત તો એ છે કે એણે બહારથી આવતી નકારાત્મકતાને કેવી રીતે પોતાના ફાયદામાં વાપરી. જ્યારે એક શિક્ષકે કીધું કે તું જિંદગીમાં કશું નહીં કરી શકે, કે પછી એના હરીફ ઇયાન થોર્પે કીધું કે 8 ગોલ્ડ મેડલ જીતવા તો અશક્ય છે, ત્યારે ફેલ્પ્સે આ વાતોની દિલ પર ન લીધી. એણે એને મગજમાં લીધી અને એને પોતાનું હથિયાર બનાવી દીધું. એની માનસિકતા એકદમ સાફ હતી. અચ્છા, તમે મારા પર શંકા કરો છો? તો બસ જોતા રહો. આ સરખામણીથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, જ્યાં મોટાભાગના ખેલાડીઓ જીતવાના આનંદ માટે રમે છે, ત્યાં ફેલ્પ્સ રમતો હતો હારવાની નફરતથી. જ્યાં બીજા લોકો હારમાંથી શીખે છે, ત્યાં ફેલ્પ્સ હારને પોતાની તૈયારીમાં થયેલી એક ભૂલ તરીકે જોતો હતો. બસ આ જ નાનકડો પણ બહુ મોટો તફાવત એને બીજા બધાથી અલગ પાડતો હતો. તો આપણી પાસે ઈંધણ તો આવી ગયું, હારવાની નફરત. પણ આ ઈંધણ ચલાવશે કયા એન્જિનને? એ એન્જિન હતું એની અકલ્પનીય તૈયારી, એની સખત મહેનત. આ એ ભાગ છે જ્યાં એની માનસિકતા શારીરિક વાસ્તવિકતામાં બદલાતી હતી. જરા આ વાતને ધ્યાનથી સાંભળજો. સતત 6 વર્ષ સુધી એણે એક પણ દિવસની રજા નહોતી લીધી. રવિવાર નહીં, દિવાળી નહીં, બર્થડે નહીં, બીમાર પડવાનું પણ નહીં. દરરોજ વર્ષના 365 દિવસ એ પૂલમાં હતો. આ પ્રકારનું સમર્પણ સામાન્ય નથી હોતું. આ જ વસ્તુ એક ચેમ્પિયનને બીજાઓથી અલગ પાડે છે. ફેલ્પ્સ અને એના કોચ બોબ બોમન આ મહેનતને સમજાવવા માટે એક જોરદાર ઉપમા વાપરતા હતા. તેઓ કહેતા કે દરેક પ્રેક્ટિસ સેશન એટલે જાણે તમે બેંકમાં પૈસા જમા કરાવી રહ્યા છો અને 4 વર્ષ પછી ઓલિમ્પિક્સના દિવસે તમે આખું ખાતું ખાલી કરીને ટેબલ પર મૂકી દો છો. હવે જો એ લોકોનું ખાતું મોટું છે. એમનો ધ્યેય એ જ હતો કે ફેલ્પ્સનું ખાતું બીજા કોઈના કરતાં ઘણું મોટું હોય. અને આટલી બધી મહેનત, આટલા બધા ડિપોઝિટનું પરિણામ શું આવ્યું? એક એવો આત્મવિશ્વાસ જેને કોઈ હલાવી ન શકે. ફેલ્પ્સને ખબર હતી, એ જાણતો હતો કે એણે પૃથ્વી પરના બીજા કોઈ પણ સ્વિમર કરતાં વધારે મહેનત કરી છે. એને કોઈ જ શંકા નહોતી. અને આ જ જ્ઞાન એને માનસિક રીતે અજેય બનાવતું હતું. ઓકે, તો આપણી પાસે ઈંધણ છે, એન્જિન પણ છે, પણ આ હાર્ડવેરને ચલાવવા માટે એક પાવરફુલ સોફ્ટવેર પણ જોઈએ, ખરું ને? અને એ સોફ્ટવેર હતું એનું મગજ, એની માનસિક તૈયારી. ફેલ્પ્સ એક ખાસ ટેકનિક વાપરતો હતો જેને વિઝ્યુઅલાઇઝેશન કહેવાય. એના મગજમાં એ 3 અલગ-અલગ વિડિયો ટેપ ચલાવતો. પહેલી હતી ધ પરફેક્ટ રેસ, જેમાં એ બધું જ યોજના મુજબ થતું હોય એવું કલ્પતો. બીજી હતી સૌથી ખરાબ શું થઈ શકે, આનાથી જો કંઈ ગડબડ થાય તો એ ગભરાઈ ના જાય. અને ત્રીજી હતી વોટ ઇફ,
એટલે કે જો અચાનક સ્વિમસૂટ ફાટી જાય કે ગોગલ્સ તૂટી જાય તો શું કરવું? આનાથી એનું મગજ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેતું. પણ આ તો બધી મગજની વાત થઈ. અસલી જિંદગીમાં જ્યારે પ્લાન ઊંધો પડે ત્યારે શું થાય? જ્યારે તમારી પેલી સૌથી ખરાબ પરિસ્થિતિવાળી વિડિયો ટેપ હકીકત બની જાય ત્યારે શું? જગ્યા: બેઇજિંગ ઓલિમ્પિક્સ 2008. ઇવેન્ટ: 200 મીટર બટરફ્લાય ફાઇનલ. રેસ શરૂ થઈ અને ફેલ્પ્સના ગોગલ્સમાં પાણી ભરાઈ ગયું. એ જોઈ જ નહોતો શકતો. કશું જ નહીં. તે શાબ્દિક રીતે આંધળો તરી રહ્યો હતો. દિવાલ ક્યાં છે એ પણ એને ખબર નહોતી. હવે વિચારો, કોઈ પણ બીજા સ્વિમર માટે આનો મતલબ શું? રેસ ખતમ. પણ ફેલ્પ્સ માટે નહીં. એ ગભરાયો નહીં. એના મગજમાં પેલી બીજી વિડિયો ટેપ ચાલુ થઈ ગઈ. એણે તરત જ પોતાના સ્ટ્રોક ગણવાનું શરૂ કર્યું, કારણ કે એને ખબર હતી કે એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે કેટલા સ્ટ્રોક જોઈએ. અને પરિણામ: એણે માત્ર ગોલ્ડ મેડલ જ ન જીત્યો, પણ એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. આંધળા તરીને. આ હતી એની માનસિક તૈયારીની તાકાત. પણ માઇકલ ફેલ્પ્સની કહાની અહીંયા મેડલ્સ અને રેકોર્ડ્સ પર પૂરી નથી થતી. સાચું કહું તો એની જિંદગીનો બીજો અને કદાચ સૌથી અગત્યનો અધ્યાય તો પૂલની બહાર શરૂ થયો. એક સમયે જે માણસ માટે ગોલ્ડ મેડલ જ બધું હતું, એ જ માણસ આજે શું કહે છે તે સાંભળો. આ એક વાક્ય જ એનામાં આવેલા પરિવર્તનને બતાવી દે છે. સફળતા અને શક્તિની એની વ્યાખ્યા હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. નિવૃત્તિ લીધા પછી ફેલ્પ્સે એ જ જુસ્સાને, એ જ તીવ્રતાને એક નવા મિશન તરફ વાળી દીધી છે: માનસિક સ્વાસ્થ્ય. એ ખુલીને પોતાના ડિપ્રેશન અને ચિંતાના અનુભવો વિશે વાત કરે છે. એ કહે છે કે ઇટ્સ ઓકે નોટ ટુ બી ઓકે. એટલે કે જો તમે ઠીક ન અનુભવી રહ્યા હો તો એમાં કશું ખોટું નથી. એ સાચી શક્તિની વ્યાખ્યા જ બદલી રહ્યો છે કે શક્તિ તમારી નબળાઈ સ્વીકારવામાં અને મદદ માંગવામાં છે. તો આ બધી વાત આપણને અંતમાં એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. ખરેખર એક ચેમ્પિયનને માપવાનો સાચો માપદંડ શું છે? શું એ એના જીતેલા મેડલ્સ છે, એના તોડેલા રેકોર્ડ છે, કે પછી એની એ સકારાત્મક અસર છે જે એ દુનિયા પર છોડી જાય છે? ફેલ્પ્સની આખી સફર આપણને આના પર વિચારવા માટે મજબૂર કરી દે છે.